ડીસા બગીચા સર્કલ ખાતે આવેલ નામચીન દુકાન ભૂરાભાઈ પકવાનવાળા દાળમાંથી કાન ખજૂરો નીકળતા હંગામો મચ્યો છે। એક યુવક ભૂરાભાઈ પકવાનવાળાને ત્યાંથી 3 પકવાન પાર્સલ કરીને ઘરે લઈ ગયેલ અને ત્યાંથી પાર્સલ ખોલ્યું તો દાળમાંથી એક મોટો કાન ખજૂરો જોવા મળ્યો હતો। યુવાન તરત જ ભૂરાભાઈને ત્યાં પાર્સલ રિટર્ન કરવા માટે પહોંચ્યો ત્યારે દુકાનદારે પણ માફી માંગી કે મારી ભૂલ થઈ ગઈ છે। દુકાનદારે કહ્યું કે કદાચ ધાણામાં આવેલ છે તો શું ધાણા કે બીજી વસ્તુઓ જોઈ ચકાસીને વપરાતી હશે કે શું? જો કોઈ પણ સામગ્રી તપાસ કરીને વાપરતા હોય તો આ ઝેરી જીવજંતુ આવ્યું કેવી રીતે, આ પણ એક જોવા જેવી વસ્તુ છે। દુકાનદારે કહ્યું કે તમે બીજી પાર્સલ લઈ જાઓ તો હવે શું આ પકવાન ખાવા લાયક હોય છે ખરું? રિપોર્ટર ઇન્ડિયા 24 ન્યૂઝ સાથે નગીન સુંદેસા, ડીસા। આપણે 12 વાગે સવારના અમે નાસ્તા લેવા માટે ભૂરાભાઈ પકવાનવાળા ત્યાં ગયા હતા અને ત્યાં 3 પાર્સલ પેક કરાયા હતા અને તેમાંથી એક પાર્સલ અમે ઓફિસે લઈને નાસ્તો કરવા બેઠા હતા ત્યારે અંદરથી કાન ખજૂરો નીકળ્યો એટલે અમે પાછું પાર્સલ લઈ ગયા ભૂરાભાઈ પકવાનવાળા ત્યાં। તો પેલા ભાઈને બતાવ્યું હતું કે ઢોલી દો ને તમારે નવું આલી દેવો, પણ કે અંદર પાર્સલ આવ્યું તો કે અંદર ધાણા કાપતા આવી ગયું હશે, પણ ધાણા કાપતા આવે તો એ સફાઈ બીજી થતી નથી કે ધાણા ધોવામાં આવતા નથી કે અંદર કેવી રીતે આવી જાય એવું કહેવામાં આવ્યું હતું મને। હા, અમે ખાધો પણ બધા લોકોને ખવડાવવામાં આવ્યો અને અમે કીધું કે આ લોટ બધોએ ખાધો હશે તો પેલા કે અમે આ લોટ પટી ગયો છે અને નવો લોટ બનાવ્યો છે, પણ તો પણ આ બધું વસ્તુ બધા લોકોએ ખાધું હશે। આવું ઝેરી જનાવરી વસ્તુ બધું અમારા અંદર બધામાં ખવડાવવામાં આવ્યું હતું। એને કીધું તું ઢોળી નાખે એવું કીધું હતું, પણ તો પણ એ લોટ બધાને ખવડાવી નાખ્યું એવું કહેવામાં આવ્યું હતું।